હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં ચોથું ચેપ્ટર બેન્કિંગ અને નાણાકીય નીતિ જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ચોથું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેનું આપણે આ વિડીયોની અંદર સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો મૂડીનો જથ્થો। બીજું, ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? 3। ત્રીજું, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? 1 વર્ષ સુધીનું। ચોથું, મધ્યસ્થ બેંક એટલે શું? તો દેશની સર્વોચ્ચ બેંક। પાંચમું, આરબીઆઈ અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય? રિવર્સ રેપો રેટ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો, જેમાં પહેલું, બેંકનો અર્થ આપો। બેંક એટલે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેંક કહે છે। બીજું, વેપારી બેંકનો અર્થ આપો। તો વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે। ત્રીજું, મધ્યસ્થ બેંકનો અર્થ આપો। તો આર.પી. કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય। ચોથું, નાણાકીય નીતિનો અર્થ આપો। તો દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ। પાંચમું, નાણાકીય નીતિમાં પરિણાત્મક સાધનો એટલે શું? તો જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને નાણાકીય નીતિના પરિણાત્મક સાધનો કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે। બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, જેમાં ઇકોનોમિક્સ સવાણી સરે લીધેલું છે, ગુજરાતી કૌશિક સરે, એમના અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પ્લસ પીડીએફ, આ ઉપરાંત ઇકોનોમિક્સ બીએનું વાંચવા માટેનું મટીરિયલ, કોમર્સ હોય કે આર્ટ્સ, એમની પણ તમામ વિષયની પીડીએફ છે। પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો, કારણ કે 12માનું બોર્ડ તમારું વર્ષ કહેવાય તો એના માટે અસાઇનમેન્ટના પેપરના વિડીયો પણ તમને મળવાના છે, બરાબર? એટલે ખાસ આમાં જોડાયેલા રહેજો। આ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરી લો એપ્લિકેશન। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો 4 આંકડાનો, એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં 12માના જુદા જુદા પેડ પ્લાન મેળવી શકશો। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ સિલેક્શન કરી અને તમારા 12માના વિષય ખુલે, વિષયમાં તમે પેજ વાઇઝ વિડીયો જોઈ શકશો, પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો। છઠ્ઠું, નાણાકીય નીતિમાં ગુણાત્મક સાધનો એટલે શું? તો જે સાધનો સમગ્ર અર્થતંત્રના બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડતા નથી તે સાધનોને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો કહે છે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, બરાબર? તો તમારે નીચેના પ્રશ્નો જે છે એના તમારે ટૂંકમાં જવાબ આપવાના છે, તો કઈ વાંધો નહીં, આપણે આપી દઈએ વિદ્યાર્થી મિત્રો। પણ ખાસ આ સ્વાધ્યાયની સરસ મજાની તમારે પીડીએફ જોતી હોય, સરસ મજાની જે ટાઈપિંગ વાળી, બરાબર? આની એકની નહીં, તમામ વિષયની, તો તમને આપણી એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં પેડ કોર્સમાં, બરાબર, જ્યાં પેડ કોર્સ છે એમાં તમને મળી જશે, તો ત્યાંથી મેળવી લેવી। પેલું, બેંક શબ્દનો ઉદ્ભવ સી રીતે થયો? જો મોટો વિડીયો બનશે મિત્રો, ઘણી બધી સ્લાઇડ છે, 14 હજી 30 સ્લાઇડ પહોંચ્યા, બરાબર? તો વિડીયો પોઝ કરી અને તમે વાંચી શકશો, લખી શકશો, બરાબર? એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી, આ રીતે તમે લખી વાંચી શકો છો। ત્યાર પછી વેપારી બેંકના ખાતાઓ વિશે સમજાવો। તો જો ચાલુ ખાતાઓ, બીજું બચત ખાતાઓ, ત્રીજું રિકરિંગ ખાતાઓ, ચોથું લાંબા ગાળાના ખાતાઓ। ત્રીજું, નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોંધ લખો। પેલું સલામતી, બીજું માર્જિન, ત્રીજું ધિરાણની ટોચ મર્યાદા, ચોથું ભેદભાવયુક્ત વ્યાજના દર, ચોથું મધ્યસ્થ બેંકના કાર્યો ટૂંકમાં સમજાવો।
તો મધ્યસ્થ બેંકના કાર્યો વિદ્યાર્થી મિત્રોએ દર્શાવવામાં આવ્યા છે. 3 સુધીના કાર્યો દર્શાવ્યા. ત્યાર પછી 5 કાર્યો, પછી બિન નાણાકીય કાર્યો 4 દર્શાવવામાં અહીં આવ્યા છે. ક્લિયર? ચાલો પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. જેમાં પહેલું વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. તો વેપારી બેંક અને મધ્યસ્થ બેંક છે એમની વચ્ચેનો તફાવત આપવામાં આવેલો છે, જેમના 2 મુદ્દા કમ્પ્લીટ. ત્યાર પછી ત્રીજો મુદ્દો કમ્પ્લીટ. ત્યાર પછી 4, 5 અને 6 મુદ્દા કમ્પ્લીટ, જે વિડીયો પોઝ કરીને તમે વાંચી શકશો, લખી શકશો. મેં કીધું એ પ્રમાણે 7મો મુદ્દો કમ્પ્લીટ. બીજું, વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યની યાદી આપે, દરેક કાર્યને એક વાક્યમાં સમજાવો. બરાબર? તો દરેક યાદી આપી તમારે સમજાવવાનું છે. જેમ કે થાપણો સ્વીકારવી, ધિરાણની સવલતો પૂરી પાડવી, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી, શાખા સર્જનનું કાર્ય કરે છે, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એની અંદર પહેલો મુદ્દો, બીજો મુદ્દો અહીંયા દર્શાવવામાં આવેલો છે અને ત્રીજો મુદ્દો. ક્લિયર? હાલો આગળ ત્રીજું, મધ્યસ્થ બેંકના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપી દરેકને એક વાક્યમાં સમજાવો. તો બેંક રેટ આપેલું છે. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. ત્રીજું, કપરા સમયમાં સ્થિરતા માટેની જોગવાઈ. ચોથું, રોકડ અનામત પ્રમાણ. પાંચમું, કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. છઠ્ઠું, ખુલ્લા બજારના કાર્યો. સાતમું, સ્ટરીલાઇઝેશનની નીતિ, ગુણાત્મક સાધનો, સલામતી બાંહેધરી, માર્જિન, ધિરાણની ટોચ મર્યાદા, ભેદભાવયુક્ત વ્યાજના દર. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. પેલું, વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્ય સમજાવો. તો વેપારી બેંકનો અહીંયા અર્થ આપવામાં આવેલો છે, જેમાં પેલું થાપણો સ્વીકારવી, બીજું ધિરાણની સવલતો પૂરી પાડવી. બરાબર, અહીંયા સુધી આવી ગયું બીજો મુદ્દો. ત્યાર પછી ત્રીજું, નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલતો પૂરી પાડે છે, શાખ સર્જનનું કાર્ય કરે છે. બરાબર, તો ચાલો શાખ સર્જનના કાર્યમાં અહીંયા સુધીનો આપણે તમે વિડીયો પોઝ કરી અને લખી શકો છો. ઓકે, આગળ વધીએ અહીંથી. આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. વેપારી બેંકો નીચે મુજબના ગૌણ કાર્યો પણ કરે છે. ગ્રાહકના એજન્ટ તરીકે કાર્ય કરે છે, ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડવી, ગ્રાહકોને આધુનિક સેવાઓ પૂરી પાડવી. બીજું, મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. બરાબર, તો મધ્યસ્થ બેંકનો અર્થ આપણે આપવાનો છે અને એના કાર્યો સમજાવવાના છે. તો અહીંયા અર્થ આપીને ઓકે, ચાલો હવે એના કાર્યો નીચે મુજબ છે. ચલણી નાણાંનું સર્જન, બીજું સરકારી બેંક તરીકેનું કાર્ય, ત્રીજું બેંકોની બેંક તરીકેનું કાર્ય, ચોથું અંતિમ સહાયક કે સંકટ સમયની સાંકળ તરીકેનું કાર્ય, પાંચમું શાખ નિયમનનું કાર્ય, છઠ્ઠું વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. બિન નાણાકીય કાર્યોમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ કામકારોની પદ્ધતિ. બરાબર, એ 3 મુદ્દા એને આપેલા છે. આમ મધ્યસ્થ બેંક લોકોમાં કઈ રીતે. બરાબર. ત્રીજું, નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સવિસ્તાર સમજાવો. ઓકે, તો પેલું બેંક રેટ. તમારે વિડીયો પોસ્ટ કરતો જવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને શું કરતું જવાનું છે, સરસ મજાનું લખાણ છે એ લખતું જવાનું છે. બરાબર, તમારે વિડીયો પોસ્ટ કરતો જવાનું અને લખતું જવાનું. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, ત્રીજો મુદ્દો. ચોથું, કપરા સમયમાં સ્થિરતા લાવવાની જોગવાઈ. પાંચમું, રોકડ અનામતનું પ્રમાણ. છઠ્ઠું, કાયદાકીય પ્રવાહિતાનું પ્રમાણ. સાતમું, ખુલ્લા બજારના કાર્યો. આઠમું, સ્ટરીલાઇઝેશનની નીતિ. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીં સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. આ સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશનની તમારે PDF જોતી હોય તો PDF ક્યાંથી મળશે? તો આપણે જે વાત કરી આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે તો ત્યાંથી તમને મળી જશે. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.